દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર. ડભોઈ નવપદ વિદ્યાસંકુલ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર તાલુકાની 15 ક્લસ્ટરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 75 ઉપરાંત કૃતિઓ રજૂ કરવામાં આવી છે. ડભોઈ નવપદ વિદ્યાસંકુલ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર તાલુકાની 15 ક્લસ્ટરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 75 ઉપરાંત કૃતિઓ રજૂ કરવામાં આવી. આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી પા મૈડા સહિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલો મહત્વનો ભાગ માનવ જીવનમાં કેટલો યોગ્ય છે, તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેના મહત્વના વિષયો પર JCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરાના માર્ગદર્શન હેઠળ ડભોઈ BRC દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 ડભોઈની નવપદ વિદ્યાસંકુલ ખાતે યોજાયું, જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી પા મૈડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, નવપદ વિદ્યાસંકુલના ટ્રસ્ટી ડોક્ટર રાકેશ જૈન, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી, જયમીનભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને ડભોઈ તાલુકાના 15 ક્લસ્ટરમાંથી કુલ 75 જેટલી જુદી જુદી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી, જેમાં ખોરાક, આરોગ્ય, સ્વાસ્થ્ય, પરિવહન અને સંચાર, સંદેશ વ્યવહાર, પ્રાકૃતિક ખેતી, ગણિતિક મોડલ અને ગણનાત્મક વિચાર અને આપત્તિ વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન વિષયોની કૃતિઓએ આકર્ષણ જમાવ્યું. આ પ્રસંગે શાળાના બાળકો, જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર મિત માછી, શિરોડ સમાચાર ન્યૂઝ, ડભોઈ. ડભોઈ નગર ખાતે નવપદ વિદ્યાલયમાં આજરોજ બાળ વૈજ્ઞાનિકોનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ એનો વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો. આ વિસ્તારની 175 શાળાઓમાંથી પસંદ કરીને 75 કૃતિઓ અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે. અલગ અલગ કૃતિઓ દ્વારા ભવિષ્યમાં શું કરી શકાય, એક્સિડન્ટ નિવારવા શું કરી શકાય, હાઈવે પર શું કરી શકાય, આતંકવાદને રોકવા શું કરી શકાય, પેટ્રોલ ડીઝલની જગ્યાએ સોલરનો ઉપયોગ કરીને કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીને વાહનો ચલાવીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ કેવી રીતે એ કરી શકાય, એ રીતની કૃતિઓ આજે વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી છે. ખૂબ જ સુંદર કૃતિઓ છે. આમાંથી 5 કૃતિઓ આગળ જિલ્લામાં જશે. જિલ્લામાંની જે સ્પર્ધા છે એમાંથી 5 રાજ્ય લેવલે જશે. રાજ્ય લેવલથી રાષ્ટ્રીય લેવલે. ભૂતકાળમાં ડભોઈ તાલુકાની કૃતિઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ પ્રદર્શિત કરવામાં આવી છે. હું આ તમામ બાળકોને શુભેચ્છા આપું છું. જે લોકોએ આમાં ભાગ લીધો છે એમાંથી વૈજ્ઞાનિકો બને, પર્યાવરણવિદ બને, ગણિતજ્ઞ બને, એવી એ તમામને શુભેચ્છા આપું છું. અને જે શિક્ષકોએ એમને આ કૃતિઓ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, જેમણે એમની પાછળ મહેનત કરી છે, તમામ શિક્ષકોને પણ આભાર માનું છું. સાથે જૈનોની નગરી ડભોઈમાં જૈનોની જે સંસ્થા નવપદ વિદ્યાલય છે એમાં આ કૃતિઓ રજૂ કરી સુંદર પ્રદર્શન કરવા માટે એમણે જે જગ્યા પાડવી છે એમને પણ આભાર સાથે અભિનંદન પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.